लास्ट लेक्चर में આપણે કેટલે સુધી પહોંચ્યા હતા? છે કોઈ એડિશન રિએક્શન વિશે જોયું હતું. આજે એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એલિમિનેશન રિએક્શન અને બહુ ટૂંકો છે. એના પછી આપણે થોડીક બીજી ચર્ચા કરીને આજે તમારા આ વર્ષની પૂર્ણાવતી કરીશું. હવે આજે એલિમિનેશન રિએક્શન વિશે જોઈએ તો સૌથી પહેલા એલિમિનેશન રિએક્શન કોને કહેવાય? થોડું આપણને ખબર છે કે વિલોપન પ્રક્રિયા એટલે એલિમિનેશન રિએક્શન એ આપણને એડિશન રિએક્શન કરતા બિલકુલ વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. એટલે એડિશન રિએક્શનમાં પ્રક્રિયકનો અણુ સબસ્ટ્રેટમાં ઉમેરાતો હતો, અહીંયા એના કરતાં વિરુદ્ધ થાય છે. એટલે કે યોગશીલ પ્રક્રિયા કરતાં એ કેવી છે? વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. અને અહીં મોટાભાગે સબસ્ટ્રેટમાં આવેલા બે પરમાણુ અથવા પરમાણુ પરથી પરમાણુ સમૂહ દૂર થતા અસંતૃપ્ત સંયોજનો મળે છે અને સંયોજનની અસંતૃપ્તતાની માત્રામાં વધારો થાય છે. એટલે શોર્ટમાં સબસ્ટ્રેટમાંથી પરમાણુ અથવા પરમાણુ સમૂહ દૂર થાય છે અને જે બે કાર્બન પરથી પરમાણુ સમૂહ દૂર થાય એની વચ્ચે દ્વિબંધ બને છે. એટલે સંયોજનની અસંતૃપ્તતાની માત્રામાં વધારો થાય છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો અહીંયા નીચે આપણને ઉદાહરણ આપ્યું છે. આ બે કાર્બન ધરાવતો એક સબસ્ટન્સ છે. એક કાર્બન પર હાઇડ્રોજન છે, એક કાર્બન પર હેલોજન છે. હવે હેલોજન ધરાવતો જે છે એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ અને એની બાજુના કાર્બનને બીટા કાર્બન કહીએ છીએ. અહીંયા આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય તો H અને X દૂર થાય. એટલે આપણને આ થાય. અહીંયાથી X દૂર થયો, અહીંયાથી H દૂર થયો, એટલે બંને આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. એટલે કે આ સંતૃપ્ત સંયોજન હોય તો એમાંથી આપણને અસંતૃપ્ત સંયોજન મળે છે. આ સંતૃપ્ત છે. સપોઝ જો એવું ના કહીએ તો એવું કહેવાય કે વિલોપન પ્રક્રિયાના અંતે સંયોજનની અસંતૃપ્તતાની માત્રામાં વધારો થાય છે. આટલી વસ્તુ બેઝિકલી ધ્યાન રાખવાની છે. અહીંયા વિલોપન પ્રક્રિયાના ટોટલ બેઝિક 3 પ્રકાર છે. એક આલ્ફા વિલોપન, બીજું બીટા વિલોપન અને ત્રીજું ગેમા વિલોપન. હવે આલ્ફા વિલોપન એટલે એક જ કાર્બન પરથી બે પરમાણુ અથવા પરમાણુ સમૂહ દૂર થતા હોય તો એવી પ્રક્રિયાઓ અથવા એવી વિલોપન પ્રક્રિયાને આપણે આલ્ફા વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. અને આલ્ફા વિલોપન પ્રક્રિયાના અંતે આપણને કાર્બિન અથવા નાઇટ્રીન નિપજ તરીકે મોટા ભાગે મળતી હોય છે. એટલે એક જ કાર્બન પરથી દૂર થતા બંને સમૂહો હોય તો એ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? આલ્ફા વિલોપન પ્રક્રિયા કહીએ. સપોઝ બીજા નંબરમાં બીટા વિલોપન, એટલે આલ્ફા અને બીટા અથવા 1-2 વિલોપન પણ એને કહેવામાં આવે છે. 1-2 સમૂહ દૂર થતા હોય તો એ પ્રક્રિયાને આપણે બીટા વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે તે બીટા વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું છે. હવે ત્યાર પછી ગેમા વિલોપન. ગેમા વિલોપન એટલે વચ્ચે એક કાર્બન છોડી અને દૂર થતો હોય. દાખલા તરીકે હું તમને બતાવું, CH2 Br છે, અહીંયા પણ Br છે, એટલે 1,3-ડાયબ્રોમો પ્રોપેન છે. એની જો ઝીંક સાથે પ્રક્રિયા કરીએ આપણે તો ZnBr2 દૂર થાય છે અને આપણને સાયક્લિક સંયોજન મળે છે. એટલે સાયક્લિક સંયોજન મળે છે એટલે અહીંયા આ 1 નંબરનો કાર્બન છે, 2 નંબરનો અને 3 નંબરનો કાર્બન, એટલે 1,3 અથવા આલ્ફા બીટા અને ગેમા, એટલે ગેમા કાર્બન પરથી એક આલ્ફા પરથી દૂર થાય છે અને
બીજો સમૂહ ગેમા પરથી દૂર થાય છે માટે એને ગેમા વિલોપન કહેવામાં આવે. એટલે ગેમા વિલોપનને અંતે મોટાભાગે સાયક્લોપ્રોપેન ટાઈપના સંયોજનો મળે છે. એટલે આટલી વસ્તુ આમાં બેઝિક ધ્યાન રાખ. અહીંયા જે આપણે આખા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે એ ફક્ત બીટા વિલોપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે અથવા 1-2 વિલોપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે બીટા વિલોપનમાં પાસે રહેલા કાર્બન પરથી એક સમૂહો દૂર થતા હશે. હવે એનું ઉદાહરણ જોઈએ તો બીટા વિલોપન પ્રક્રિયાનો તો આલ્કોહોલનું નિર્જરીકરણ. એટલે સપોઝ કોઈ આલ્કોહોલ હોય, જો અહીંયા CH3CH2OH, એટલે આપણને સમજણ પડે એટલા માટે આ રીતની ફિગર અહીંયા આપી છે કે ઇથેનોલ છે, ઇથેનોલમાંથી આપણને કોન્સન્ટ્રેટ H2SO4 સાથે 170 ડિગ્રી ટેમ્પરેચરે આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા આલ્ફા કાર્બન પરથી OH દૂર થાય છે અને બીટા કાર્બન પરથી H દૂર થાય છે. એટલે H2O તરીકે રિમૂવ થાય છે અને પાસે રહેલા કાર્બન પર દ્વિબંધ બને છે. તો આલ્કોહોલનું નિર્જરીકરણ અથવા ડિહાઇડ્રેશનની પ્રક્રિયા છે તે બીટા વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સેમ પરિસ્થિતિમાં બીજું એક ઉદાહરણ જોઈએ, હેલાઇડ સંયોજનોનું ડિહાઇડ્રોહેલોજિનેશન. એટલે CH3CH2Br છે આપણને, એટલે બ્રોમો ઇથેન છે એની KOH સાથે પ્રક્રિયા કરીએ, ગરમી આપીએ, આપણે હીટ આપીએ તો શું થાય છે, તો જે આલ્ફા કાર્બન પરથી હેલોજન Br દૂર થાય છે અને બીટા કાર્બન પરથી H દૂર થાય છે. એટલે અહીંયા KBr પ્લસ H2O બને છે અને પાસે રહેલા કાર્બન વચ્ચે, એટલે ઉદાહરણ છે આલ્કોહોલનું નિર્જરીકરણ. ઇથેનોલમાંથી ઇથિલિન બને અને ઇથાઇલ બ્રોમાઇડમાંથી ઇથિલિન બને છે. આ બંને પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયાને આપણે આ ઉદાહરણ તરીકે આપણે આપી શકીએ છીએ. હવે આ બીટા વિલોપન પ્રક્રિયાના પાછા જુદા જુદા પ્રકાર પડે છે. આપણને ખબર છે કે વિસ્થાપન પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયામાં આપણે SN1 SN2 આ બે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ. સેમ પરિસ્થિતિમાં વિલોપન પ્રક્રિયાના પણ બે પ્રકાર પડે છે, E1 અને E2. એટલે આપણે હવે E2 પ્રક્રિયાની વાત કરીએ તો E2 પ્રક્રિયા એટલે એલિમિનેશનનો E અને બાયમોલેક્યુલરનો 2, એટલે આને E2 પ્રક્રિયા કહેવામાં આવે છે અથવા એને ગુજરાતીમાં કહીએ તો દ્વિઆણ્વિક વિલોપન ક્રિયાવિધિ કહેવામાં આવે છે. આપણને ખબર છે કે SN2 પ્રક્રિયા કેટલા તબક્કામાં થતી હતી? એક જ તબક્કામાં થતી હતી. સેમ પરિસ્થિતિમાં E2 પ્રક્રિયા પણ એક જ તબક્કામાં થાય છે. એટલે E2 પ્રક્રિયા એક તબક્કામાં થાય છે. હવે એક તબક્કામાં થાય ત્યારે કેવી રીતે આખી પ્રક્રિયા થતી હોય છે? તો જુઓ, જો બેઝ અહીંયા શું થશે, બેઝ સબસ્ટ્રેટના બીટા કાર્બન પરના પ્રોટોનને આકર્ષે. એટલે આ H છે એની આપણે આ જે સબસ્ટ્રેટ છે એની કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? બેઝ સાથે પ્રક્રિયા કરીએ. બેઝ સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે બેઝ શું કરે છે, આ આલ્ફા કાર્બન કહેવાય, આ બીટા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય છે અને ક્યારે દૂર થાય છે? એક સાથે, જ્યારે બેઝ એ બીટા કાર્બન પરના હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે છે એ જ સમયે આલ્ફા કાર્બન પરનો હેલોજન આયન પણ દૂર થતો હોય છે. એટલે આ બંધ જેમ જેમ તૂટતો જાય અને આ બંધ બનતો જાય એમ CX વચ્ચેનો પણ બંધ તૂટતો જાય છે અને હેલાઇડ આયનના અસમ વિભાજનથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય છે. એટલે હેલાઇડ આયન છે એ પોતે ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે, જ્યારે CH બંધના ઇલેક્ટ્રોન છે તે પોતે પોતાના ઇલેક્ટ્રોન આપી અને ધનાયન તરીકે દૂર થાય છે. આ H+ છે, આ B- છે, એટલે આપણને HB આપણને સંયોજન મળે છે. X પોતે દૂર થાય છે, X- એક સાથે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે અને હેલોજન ઋણાયન તરીકે દૂર થાય છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો પણ બંધ એ જ સમયે તૂટતો હોય છે અને આ હાઇડ્રોજન છે ધનાયન તરીકે રિમૂવ થતો હોય છે. એટલે આટલી વસ્તુઓમાં આપણે ધ્યાન રાખવાની છે. આનું સિમ્પલ ઉદાહરણ લઈએ તો RCH2CH2X, એટલે કોઈ પણ પ્રાથમિક હેલાઇડ લઈએ આપણે તો આ રીતે આપણે એને બતાવી શકીએ છીએ. આલ્ફા અને બીટા કાર્બન છે, જો આલ્ફા કાર્બન પરથી X દૂર થાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય તો બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે, H2O અને X- દૂર થાય છે.
એટલે આ E2 પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. કેટલા તબક્કામાં થાય છે? એક જ તબક્કામાં છે. આટલી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. અહીં સબસ્ટ્રેટમાંથી દૂર થતો સમૂહ X અને પડોશી કાર્બન પરનો હાઇડ્રોજન બંને એક સાથે દૂર થાય છે અને પ્રક્રિયા વેગનો આધાર સબસ્ટ્રેટ અને બેઝ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે અહીંયા પ્રક્રિયા વિધિ છે એ સબસ્ટ્રેટ અને બેઝ બંનેના પર આધાર રાખે છે. માટે પ્રક્રિયા વેગ બરાબર સમચલન કાઢી નાખીએ તો K2 * સબસ્ટ્રેટ * બેઝ થાય. એટલે કે આ પ્રક્રિયાને આપણે દ્વિઆણ્વિક વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આટલી વસ્તુમાં ધ્યાન રાખવાની છે. જેમ બેઝની પ્રબળતા વધુ, અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેમ બેઝની પ્રબળતા વધુ તેમ E2 પ્રક્રિયાની શક્યતા વધે છે. એટલે જેમ બેઝ પ્રબળ હશે તેમ E2 પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી થાય છે. જનરલી અહીંયા OH- કરતા C2H5O- પ્રબળ છે, એના કરતા NH2- પ્રબળ છે. એટલે આ ત્રણમાંથી NH2 ઝડપી પ્રક્રિયા આપે છે અને OH- ધીમી પ્રક્રિયા આપે છે. તદ ઉપરાંત અહીંયા હેલાઇડ વાપરે છે, આલ્કેલ હેલાઇડ વાપરે છે. આલ્કેલ હેલાઇડમાં 10 20 30 તરફ આપ્યું છે જનરલી, તો એમાં આપણને એટલી વસ્તુ ખબર છે કે એની ક્રિયાશીલતાનો ક્રમ આ રીતે હોય છે. ત્યાર પછી અહીંયા મોટા ભાગે X અને H બંને દૂર થતા હોય છે, સામસામે બાજુથી દૂર થતા હોય છે. માટે આને કેવું વિલોપન કહેવામાં આવે છે? ટ્રાન્સ વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. E1 પ્રક્રિયા, E2 એ એક જ તબક્કામાં થતી હતી, તો E1 એ જેમ SN1 બે તબક્કામાં થતી હતી, સેમ પરિસ્થિતિમાં અહીંયા પણ એ બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. બે તબક્કામાં જે પ્રક્રિયા થાય છે એને આપણે આ રીતે બતાવી શકીએ છીએ કે બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. પ્રથમ તબક્કામાં કેવો છે? વેગ નિર્ણાયક તબક્કો છે, એટલે ધીમો તબક્કો છે. ધીમા તબક્કામાં સૌથી પહેલા શું થાય છે? X સબસ્ટ્રેટનો X સાથેનો જે બંધ હોય છે એનું વિભાજન થાય છે અને એ વિભાજન થતો આપણને શું બને છે? કાર્બોકેટાયન અથવા કાર્બોકેટાયન બને છે. અને આ કાર્બોકેટાયન બીજા તબક્કામાં શું કરે છે? બેઝને પોતાના બીટા પ્રોટોન આપી અને આલ્કીન બનાવે. એ ટોટલ બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. પ્રથમ સ્ટેપમાં કાર્બોનિયમ આયન બને છે અથવા કાર્બોકેટાયન બને છે અને બીજા તબક્કામાં બીટા કાર્બન પર રહેલો પ્રોટોન દૂર થઈને આલ્કીન થાય છે. એટલે સેમ પરિસ્થિતિ જેમ SN1 પ્રક્રિયામાં થતી હતી બે તબક્કામાં, એમ જ થાય છે. પ્રથમ તબક્કો ધીમો છે અને એ વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે અહીંયા જો વચ્ચેનો ફૂટે છે પર ધન વીજભાર આવે છે અને આ કાર્બોકેટાયન બને છે. એટલે વેગ નિર્ણાયક તબક્કો આ છે. બીજા તબક્કામાં શું થાય છે? આ કાર્બોકેટાયનના બીટા કાર્બન પર રહેલા હાઇડ્રોજન સાથે બેઝ પ્રક્રિયા કરે છે અને Hb દૂર થાય છે અને બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને છે. ધીમા તબક્કામાં ફક્ત એક જ સબસ્ટ્રેટ એકલો જ સંકળાયેલો છે. માટે આ પ્રક્રિયાને આપણે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. સેમ પરિસ્થિતિ અહીંયા એનું ઉદાહરણ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લઈએ તો એમાંથી તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન બને અને તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયનની OH- સાથે જો પ્રક્રિયા થાય તો અહીંયા પાસે રહેલા કાર્બન પરથી એક H દૂર થઈ અને આપણને આઇસોબ્યુટીન મળે છે. આ એનું ઉદાહરણ છે. અહીંયા વસ્તુ આપણે ચર્ચા કરી લીધી છે. પ્રથમ તબક્કો ધીમો છે, વેગ નિર્ણાયક હોવાથી સમગ્ર પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કા પર આધાર રાખે છે અને પ્રક્રિયા વેગ ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર જ આધારિત હોવાથી આ પ્રક્રિયાને એક આણ્વીય વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે પ્રક્રિયા વેગ એ સબસ્ટ્રેટના સમચલનમાં છે બરાબર K1 * સબસ્ટ્રેટ. અહીં પ્રક્રિયા વેગ અને મળતી નિપજનો આધાર પ્રથમ તબક્કાના અંતે મળતા કાર્બોકેટાયનની સ્થિરતા પર રહેલો છે અને ધ્રુવીય દ્રાવક પણ E1 પ્રક્રિયાની શક્યતા વધારે. ધ્રુવીય દ્રાવક હોય તો જનરલી E1 પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી થાય છે. જેમ SN1 પ્રક્રિયા છે બિલકુલ સેમ છે. હવે જનરલી સામાન્ય રીતે સ્થાયી કાર્બોકેશન આપે એમ E1 પ્રક્રિયા ઝડપી બને છે. એટલે આપણને ખબર છે કે તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ હોય તો આપણને એનો જે કાર્બોનિયમ આયન બને છે એ સ્ટેબલ છે, તૃતીયક કાર્બોનિયમ આયન બને છે. જ્યારે પ્રાઇમરી હેલાઇડ હોય તો પ્રાઇમરી જે કાર્બોનિયમ આયન બને છે એની સ્ટેબિલિટી ઓછી છે. એ સેમ પરિસ્થિતિ અહીંયા લાગુ પડે છે કે સૌથી સ્થિર 30 હોય છે, એના કરતાં ઓછો 20 અને સૌથી ઓછો 10 હોય છે. એટલે આપણને આ ઝડપી પ્રક્રિયા આપે છે, આ
ધીમી પ્રક્રિયા આપે છે. હવે આ જે પ્રક્રિયા બને છે અહીંયા, એ પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે શું બને છે? કાર્બોકેશન બને. આ કાર્બોકેશન બને છે એનું સ્થાયિત્વ કેટલું હોય છે એના આધારે પ્રક્રિયા વેગ આધારિત હોય છે. હવે ઘણી વખત શું થાય છે, અહીંયા મધ્યસ્થી જે કાર્બોકેશન બને છે એની પુનઃરચના થાય છે, અને પુનઃરચના થઈ અને બીજો કોઈ કાર્બોકેટાયન બને છે અને વધારાની કોઈ નિપજ મળે છે. એટલે આપણે આ ચેપ્ટરમાં જોયું હતું કે ટોટલ પ્રક્રિયાઓના 4 પ્રકાર. 4 પ્રકારમાં પહેલા આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી. વિસ્થાપન પ્રક્રિયામાં યાદ હોય તો SN1, SN2 અને SE2 આટલું જોયું હતું. બીજા નંબરમાં યોગશીલ પ્રક્રિયાઓ જોઈ. યોગશીલમાં આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જોઈ. પછી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જોઈ. ત્રીજા નંબરમાં વિલોપન પ્રક્રિયાઓ જોઈ. વિલોપનમાં E1 અને E2. હવે ચોથા નંબરની એક પ્રક્રિયા આપણને ખબર હોય તો પ્રક્રિયાના 4 પ્રકારમાં આપણે જોયું હતું પુનઃવિન્યાસ અથવા પુનઃરચના ધરાવતી પ્રક્રિયાઓ. તો એનું અહીંયા ઉદાહરણ આવી જાય છે આ ચોથા નંબરની પ્રક્રિયાનું. કયું ઉદાહરણ છે અહીંયા જોશો તો નિયોપેન્ટાઇલ આયોડાઇડ છે. એટલે 5 કાર્બન છે, 1 2 3 4 અને 5. 5 કાર્બન ધરાવતો આયોડાઇડ છે, એટલે અહીંયા નિયોપેન્ટાઇલ આયોડાઇડ લીધો છે. એની ફોર્મિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો I- દૂર થાય છે, અને I- દૂર થતાં આ કાર્બન પર I- દૂર થતાં આની પર ધન વીજભાર આવે છે. આની પર ધન વીજભાર આવે એટલે અહીંયા ધન વીજભાર ધરાવતો કાર્બન સાથે છે કે આપણે 1 કાર્બોકેશન આવે છે. અને જનરલી આપણને ખબર છે કે 1,0 કાર્બોનિયમ આયનની સ્થિરતા સૌથી ઓછી છે. હવે સ્થિરતા ઓછી છે એટલે અહીંયા શું થાય છે? પુનઃરચના થાય. પુનઃરચના થાય છે ત્યારે અહીંયા આ કાર્બોનિયમ આયન ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર 2 આલ્કાઇલ અથવા મિથાઇલ સમૂહ છે, એમાંથી એક મિથાઇલ સમૂહની પુનઃરચના થઈને આની સાથે જોડાય છે. આની સાથે જોડાય એટલે આ ધન વીજભારિત સાથે જોડાય એટલે આ કાર્બન પર ધન વીજભાર આવે. એટલે અહીંયા આવી સ્થિતિ થાય છે, CH2CH3 થાય છે અને આ કાર્બન પર ધન વીજભાર આવે છે. આ જે ધન વીજભારિત કાર્બન છે એ બીજા 1 2 અને 3 સમૂહ સાથે જોડાયેલો છે. 2 મિથાઇલ સમૂહ સાથે અને 1 ઇથાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. એટલે અહીંયા 3,0 કાર્બોનિયમ આયન બને છે. અને આ 1,0 કાર્બોનિયમ આયન કરતાં 3,0 કાર્બોનિયમ આયનની સ્ટેબિલિટી વધારે છે, માટે આની સ્થાયિત્વ વધારે છે. માટે આ આગળ પ્રક્રિયા કરી અને આપણને નિપજ તરીકે શું આપે છે? 2 મિથાઇલ બ્યુટેન. એટલે એની પાસેના કાર્બન પર રહેલા એક હાઇડ્રોજન દૂર થાય છે અને આપણને વધારાની નિપજ મળે છે, 2 મિથાઇલ 2 બ્યુટીન મળે છે. વાસ્તવિક રીતે આપણે આમાં અપેક્ષા રાખી હોય અહીંયાથી H દૂર થવો જોઈએ, પણ એવું થતું નથી. એટલે આ રીતે પુનઃવિન્યાસ પ્રક્રિયા પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા આ ચેપ્ટરમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે તમારે આખો ચેપ્ટરમાં આપણે યુનિટમાં એટલી વસ્તુ ધ્યાન રાખજો. યુનિટ 1A માં 5 પોઈન્ટની ચર્ચા કરી હતી, અને 2A માં અને 2B માં આપણે બીજા 6 પોઈન્ટની ચર્ચા કરી હતી. આ ટોટલ આપણે આજે સિલેબસ પૂરો થયો એટલે આજે આપણું. હવે એનું મટીરિયલ મેં તમને તમારા માટે રેડી છે, એ આપણે કોલેજની વેબસાઇટ પર મૂકી દઈશું. એટલે તમારે જોવું હોય તો બતાવી દઉં તમને કે આ ટાઈપનું મટીરિયલ છે. એ કોલેજની વેબસાઇટ ઉપરથી તમે જરા લઈ લેજો. જો આ સૌથી પહેલા પેજ ઉપર આપણો ઇન્ટ્રોડક્શન છે. આપણા BSc નો જનરલી ઓબ્જેક્ટ શું છે તે છે. આપણા યુનિટ નંબર 2A અને 2B છે, એનો સિલેબસ શું છે તે છે. ત્યાર પછી રેફરન્સ મટીરિયલ શું છે. હવે અહીંયાથી આપણે 2A શરૂ થાય છે. પહેલામાં ફેક્ટર અફેક્ટિંગ ઓન ધ પ્રોપર્ટી ઓફ ઓર્ગેનિક મોલિક્યુલ્સ છે, એટલે કાર્બનિક અણુના ગુણધર્મો પર અસર કરતા પરિબળો છે. એમાં સૌથી પહેલું પરિબળ આપણે જોઈએ તો આંતરાણવીય આકર્ષણ બળની વાત કરીએ તો 3 પ્રકારના છે. એક લંડન ફોર્સિસ અથવા વાન ડર વાલ્સ ફોર્સિસ, બીજા નંબરમાં ડાયપોલ ઇન્ટરેક્શન, અને ત્રીજા નંબરમાં છે H બોન્ડિંગ છે. એટલે જનરલી આમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ એની સ્ટ્રેન્થ શું થાય છે? જનરલી વધતી જાય છે. અહીંયા
ત્યાર પછી ડાયપોલ ઇન્ટરેક્શન છે, દ્વિધ્રુવીય આકર્ષણની વાત કરવામાં આવી છે, અને ત્રીજા નંબરમાં છે હાઇડ્રોજન બોન્ડિંગ. એટલે આ પહેલો ક્વેશ્ચન તમારો અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજા નંબરનું છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટમાં આપણે એના ઉદાહરણ સાથે આટલી વસ્તુ આપી છે અને એના પ્લસ ઈ અને માઇનસ ઈ ઇફેક્ટના ઉદાહરણ આપ્યા છે. ત્યાર પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણને અહીંયા આપ્યું છે અને એના પ્રકાર છે. ત્યાર પછી રેઝોનન્સ. વોટ ઇઝ રેઝોનન્સ? તો રેઝોનન્સ ઇફેક્ટ આપી છે. અને સૌથી છેલ્લે આ ચેપ્ટરમાં રેઝોનન્સના જુદા જુદા 5 જે છે એના પ્રસંસ્કરણ અને સૂત્રો દોરવાના એ આપ્યા છે. ત્યાર પછી અતિસંયુગ્મન અથવા પરસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન, એ છેલ્લી થિયરી છે. આટલી વસ્તુ તમારે ઓનલાઈન વેબસાઇટ પરથી કાલે તમે મેળવી શકો છો. હવે આપણે